તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકામાં માતાએ પુત્રને વાપરવાના પૈસા ન આપતા પુત્રએ આપઘાત કરી લીધો હતો, જેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તાપીમાં માતાએ વાપરવા માટે પૈસા નહીં આપતા પુત્રએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કુકરમુંડાના તોરંતા ગામના 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। નોંધવું રહ્યું કે માતાએ માત્ર વાપરવાના પૈસા ન આપતા પુત્રને આટલું બધું ખોટું લાગી આવ્યું કે એણે મોતને વાલું કરી લીધું, જેમાં યુવકે ખેતરમાં જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। કુકરમુંડાના મેળપુર ગામની સીમમાં આવેલ ખેતરમાં ઉંબરાના ઝાડ પર ઓઢણી વડે ફાંસો ખાઈ યુવકે મોતને વાલું કર્યું હતું। મરણ જનાર યુવકનું નામ આતિશભાઈ ઈશ્વરભાઈ વસાવા હતું, જેમાં નિઝર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે નોંધવું રહ્યું કે આટલી નાનકડી વાતમાં ખોટું લગાવી લેનાર પુત્રએ પણ ન વિચાર્યું કે એના પછી એના પરિવારનું શું થશે। આજે પબજી અને ફ્રી ફાયર સાથે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયામાં અટવાયેલું યુવા ધન એ પણ નથી વિચારતું કે પરિવારને પોષવું એની ફરજ છે। બિચારા ગરીબ મા બાપ કેવી રીતે એમને મોટા કરે છે અને તેની તેમને સમજ નથી, અને મોંઘી મોંઘી ગાડીઓ તથા હપ્તાના પૈસા અને ખર્ચાના પૈસા ન મળતા આવું પગલું ભરી લેતા આજનું યુવાધન વિચારતું પણ નથી, જે ખરેખર નિંદનીય બાબત ગણાવી શકાય। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આખું જીવન જેમણે પેટે પાટા બાંધી મોટો કર્યો, શું એ મા બાપ પ્રત્યે સંતાનોની કોઈ જવાબદારી નથી? રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।